અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં રોડના ખરાબ હાલતને મુદ્દે રહીશોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઉગ્ર બહિષ્કાર કર્યો છે। વૃંદાવન સોસાયટી, ત્રિપદા અને મારુતિ ફ્લેટના રહીશોએ રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 1 વર્ષથી માત્ર 200 મીટરનો સિમેન્ટ રોડ બનાવી બાકીનું કામ અધૂરું છોડી દેવાયું। કોન્ટ્રાક્ટરના નાણાં અટવાતા કામ બંધ હોવાની ચર્ચા છે। ધૂળ અને ખાડાઓને કારણે દુકાનદારોના વેપાર ઠપ થઈ ગયા, જેથી રોષે ભરાયેલા લોકોએ આ વખતે મતદાન ન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે। ચૂંટણી નજીક આવતાની સાથે જ લોકો છે કે જે તંત્ર પર પોતાનો રોષ ઠલવતા જોવા મળી રહ્યા છે। ઠક્કરનગર વિસ્તારની અંદર કેટલીક સોસાયટીના રહીશો છે કે જે રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। મુખ્ય જે છે સમસ્યા તેમની કે ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો અને છેલ્લા 1 વર્ષથી ચાલતા આ રોડ રસ્તાના જે કામ છે તેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે રોડ છે તેનું સમારકામ છેલ્લા 1 વર્ષમાં પૂર્ણ નથી થયું, જેના કારણે અહીંયાથી અવરજવર કરવી પણ મુશ્કેલ બની રહી છે। અને જે રીતે અત્યારે હાલ સ્થાનિકો છે એકત્રિત થઈને ચૂંટણીનો પણ તેમના દ્વારા બહિષ્કાર જે છે તે કરવામાં આવ્યો છે કે જો રોડ તેમને નહીં બનાવી આપવામાં આવે, તેમની પ્રાથમિક સુવિધાઓ નહીં પૂરી પાડવામાં આવે તો તે વોટ નહીં આપે તેવો પણ જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે। લોકો સાથે વાતચીત કરીશું। જે રીતે આપ સૂત્રોચ્ચાર કરી રહ્યા છો, વિરોધ કરી રહ્યા છો, શું મુખ્ય સમસ્યાઓ છે અને કેમ વોટ નથી આપવા? 1 વર્ષથી કામ ચાલુ છે રોડનું, 1 દિવસ કામ કરે છે, 15 દિવસ બંધ રહે છે। આ લોકોને બોલાવીએ છીએ તો અમને એવું કહે છે કે અમને આગળથી બિલ નથી અમારા રિલીઝ થયા તો અમે કામ નથી કરતા। ચોમાસામાં પાણી કમર સુધી ભરાય છે, નીચેનો વિસ્તાર છે, રોડ ઊંચો લઈ રહ્યા છે, પ્રોપર કામ નથી કરતા અને રોજની સમસ્યા થાય છે। રોજના 5-6 જણા અહીંયા પડી રહ્યા છે અને આ રોડનું કાંઈ નિવારણ આવતું નથી। સરકાર કાંઈ નથી કરતી, એએમસી કાંઈ નથી કરતી, ટેક્સ વસૂલ અમારી પાસેથી એડવાન્સ કરી લે છે। શું કહેવું છે મુખ્યત્વે રોડની સાથે સાથે કઈ સમસ્યાઓ અત્યારે હાલ આપને અહીંયા આપના વિસ્તારની અંદર? અમારી સમસ્યા એટલી જ છે કે રોડ નથી। જેમ કે અત્યારે અંદર 500-700 મકાન છે તો એ લોકોની ઇમરજન્સી જ્યારે પડે ત્યારે કોઈ એમ્બ્યુલન્સની કે કોઈ ફાયર સેફટી નહીં આવી શકે તો ત્યારે એની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે? કોઈ અહીંયાની કોઈ એમસી કોઈ લેશે? કોણ લેવાનું કોણ છે? અત્યારે આ જ ગણતરી અમે બધા વોટ નહીં આપીએ એ અમે બહિષ્કાર કર્યો છે। બહુ મુશ્કેલી છે। આ રોડ એટલો ઊંચો છે, આ રોડ એટલો ઊંચો છે, અહીંથી ચડવું હોય સિનિયર સિટીઝન ચાલીનો એકતા હોય એને બહુ તકલીફ પડે છે અને ગાડી લેવી ઉતારવી હોય તોય તકલીફ પડે છે અને બીજી ઘણી તકલીફો છે। ધારાસભ્ય કોર્પોરેટરો કોઈ જોવા નથી આવતું અને કોઈ દેખાતા નથી। વોટ ટાઈમે બધા આવી જશે। આપ દુકાનદાર છો, અહીંયા ધંધા વેપારને કેવી અસર પહોંચે છે? તકલીફ તો બહુ પડે મેડમ। દુકાન ખુલે નહીં, કાંઈ મટીરિયલ ન આવી શકે, અમારે ધંધો કરવો કેમ? ક્યારે મારા હાલતા દુકાન બંધ કરીને જવું પડે છે। સ્થાનિકો દ્વારા, દુકાનદારો દ્વારા, ઠક્કરનગર વિસ્તારની કેટલીક સોસાયટીના રહીશો દ્વારા જે ચૂંટણી આવી રહી છે કોર્પોરેશનની તેમાં વોટ નહીં આપવાના સૂત્રો સાથે પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।